ચાલો આજે એક મસ્ત વાત કરીએ. ભારતમાં જ એક એવો પરિવાર છે જેમાં 7 બહેનો અને એક ભાઈ છે. આજે આપણે ઉત્તર પૂર્વ ભારતના આ અનોખા પરિવારની મુલાકાત લેવાના છીએ, જ્યાં પ્રકૃતિ અને સંસ્કૃતિનો એક અદ્ભુત સંગમ જોવા મળે છે. પણ વિચાર આવે કે આ રાજ્યોને 7 બહેનો જ કેમ કહે છે? આ નામ ક્યાંથી આવ્યું હશે નહીં? આ સવાલ જ આપણને આ પ્રદેશના રહસ્ય અને સૌંદર્યની નજીક લઈ જાય છે. તો જુઓ, આ કોઈ મોટું રહસ્ય નથી, પણ હા, એક બહુ પ્રેમથી આપેલું નામ છે. 7 બહેનો એ ઉત્તર પૂર્વ ભારતના એ 7 રાજ્યો માટે વપરાય છે જે સાંસ્કૃતિક અને ભૌગોલિક રીતે એકબીજા સાથે એકદમ ગાઢ રીતે જોડાયેલા છે. તો ચાલો આ પરિવારની વાર્તામાં જરા ઊંડા ઉતરીએ. તો તૈયાર છો? ચાલો આ પરિવારના દરેક સભ્યને, મતલબ કે દરેક બહેનને એક એક કરીને મળીએ અને જોઈએ કે એમની ખાસિયત શું છે. સૌથી પહેલા મળીએ પરિવારની એક સભ્ય અરુણાચલ પ્રદેશની. એને ઉગતા સૂર્યની ભૂમિ પણ કહેવાય છે. કેમ? કારણ કે ભારતમાં સૂરજનું પહેલું કિરણ જો ક્યાંય પડતું હોય તો એ અહીં જ છે. અને હા, એની સરહદ સીધી ચીન સાથે જોડાયેલી છે, એટલે એનું વ્યૂહાત્મક મહત્વ પણ ઘણું છે. ઓકે, હવે વારો છે આસામનો. આસામને તો આ પરિવારનું દિલ કહી શકાય. પોતાની કુદરતી સંપત્તિ માટે તો આખી દુનિયામાં ફેમસ છે. જ્યારે પણ આસામનું નામ આવે ને, એટલે 2 વસ્તુ તરત જ મગજમાં આવે. એક તો ત્યાંના મસ્ત વિશાળ ચાના બગીચા અને બીજું કાઝીરંગા નેશનલ પાર્ક, જ્યાં દુનિયાભરમાં દુર્લભ એવો એક શીંગી ગેંડો જોવા મળે છે. ચાલો હવે મળીએ આ પરિવારની સૌથી રંગીન અને વાઇબ્રન્ટ બહેનને, નાગાલેન્ડ. નાગાલેન્ડની ઓળખ જ એની અલગ અલગ આદિવાસી સંસ્કૃતિઓ છે. ત્યાંના લોકો, એમના પરંપરાગત કપડાં, એમનું સંગીત, એમના નૃત્ય બધું જ અદ્ભુત છે. અને ખાસ કરીને દર વર્ષે જે હોર્નબિલ ફેસ્ટિવલ થાય છે ને, એ તો દુનિયાભરના ટુરિસ્ટને ખેંચી લાવે છે. હવે આગળ વધીએ મણિપુર તરફ. એક એવું રાજ્ય જે એના નામ પ્રમાણે જ સાચે જ એક રત્ન છે. કલા અને સૌંદર્ય માટે ખૂબ જ જાણીતું. એને ભારતનું રત્ન કેમ કહે છે ખબર છે? કારણ કે ત્યાંની જે પ્રાકૃતિક સુંદરતા છે, જે શાંતિ છે, એ બસ મન મોહી લે છે. અને હા, મણિપુરનું ફેમસ ક્લાસિકલ મણિપુરી ડાન્સ તો એની સાંસ્કૃતિક ઓળખનો મોટો હિસ્સો છે. ઓકે, હવે આપણે પહાડોમાં વસેલા એકદમ શાંત અને ખૂબ જ શિક્ષિત રાજ્ય મિઝોરમની મુલાકાત લઈએ. મિઝોરમની સૌથી મોટી અને પ્રભાવશાળી વાત એ છે કે આટલો પહાડી વિસ્તાર હોવા છતાં અહીંનો લિટરસી રેટ, એટલે કે સાક્ષરતા દર, દેશના સૌથી ઊંચા દરોમાંનો એક છે. આ બતાવે છે કે ત્યાંના લોકો શિક્ષણને કેટલું મહત્વ આપે છે. હવે મળીએ ત્રિપુરાને, એક એવું રાજ્ય જેની ભૂગોળ બહુ જ યુનિક છે અને જેનો ઇતિહાસ એકદમ શાહી રહ્યો છે. પહેલી વાત તો એ કે એની ભૌગોલિક સ્થિતિ જ જુઓ. એ 3 બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. અને બીજું, અહીંના જે ઐતિહાસિક મહેલો છે, જેમ કે ઉદયન પેલેસ, એ આજે પણ એના શાહી ભૂતકાળની વાર્તા કહે છે. અને હવે 7 બહેનોમાંની છેલ્લી બહેન, મેઘાલય. નામ પરથી જ ખબર પડી જાય. એવી જગ્યા જ્યાં વાદળો જમીનને મળવા આવે છે. અને આ નામ તો જુઓ, મેઘાલય એટલે કે વાદળોનું ઘર. એકદમ પરફેક્ટ નામ છે. અહીં આવેલા મોસિનરમ અને ચેરાપુંજી તો પૃથ્વી પરની સૌથી વધુ વરસાદવાળી જગ્યાઓમાંથી છે. ત્યાંનું વાતાવરણ જ એકદમ જાદુઈ હોય છે એમ સમજી લો. પણ જરા થોભો, વાર્તા અહીં પૂરી નથી થતી. આ 7 બહેનોનો એક ભાઈ પણ છે, જે આ પરિવારમાં થોડો મોડો જોડાયો. અને આ ભાઈ છે સિક્કિમ. જો 7 બહેનોનું જે ગ્રુપ હતું એ તો ઘણા સમયથી હતું જ, પણ પછી વર્ષ 2002માં સિક્કિમ ઓફિશિયલી નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલનો ભાગ બન્યો. અને ત્યારથી એને પ્રેમથી ભાઈ તરીકે ઓળખવામાં આવે છે. સિક્કિમની પોતાની એકદમ અલગ ઓળખ છે. એક તો દુનિયાનું 3જું સૌથી ઊંચું શિખર કાંચનજંગા અહીં આવેલું છે. અને એટલું જ નહીં, સિક્કિમ ભારતનું પહેલું એવું રાજ્ય છે જે 100% ઓર્ગેનિક ખેતી કરે છે. પર્યાવરણ માટે એમની કમિટમેન્ટ તો જુઓ. હવે સવાલ એ થાય કે આ 8 રાજ્યોનો પરિવાર બાકીના ભારત સાથે જોડાયેલો કેવી રીતે છે? આ જોડાણ એક બહુ જ સાંકડી પણ ખૂબ જ મહત્વની જમીનની પટ્ટી પર ટકેલું છે. આ પટ્ટીને કહેવાય છે સિલિગુડી કોરિડોર. એનું બીજું નામ ચિકન નેક પણ છે. આ એક અત્યંત સાંકડી જમીનની પટ્ટી છે જે આખા નોર્થ ઇસ્ટ માટે લાઇફલાઇન જેવી છે.
અને એટલે જ વ્યૂહાત્મક રીતે પણ ખૂબ જ સેન્સિટિવ ગણાય છે. તો આ બધું મળીને આ પ્રદેશને શું બનાવે છે? વેલ, એ ખાલી રાજ્યોનો એક સમૂહ નથી, પણ સંસ્કૃતિ, પ્રકૃતિ અને એડવેન્ચરનું એક અદ્ભુત મિશ્રણ છે. અહીંની લીલીછમ ખીણો, ઊંચા પર્વતો, રંગબેરંગી તહેવારો અને હસમુખા લોકો, આ બધું મળીને એક એવો અનુભવ આપે છે જે ક્યારે ન ભૂલાય. ખરેખર પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસિકો માટે તો આ જગ્યા સ્વર્ગથી કમ નથી. તો વિચારવા જેવી વાત એ છે કે આ અનોખા પરિવારને મળવા જવાનો પ્લાન ક્યારે બનાવવો જોઈએ?